નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। જેમ આપણે હેલ્થ કોર્સ ચાલુ કર્યો છે તેમ આપણે અગાઉ પણ આપણે બધા જ સબ્જેક્ટ કવર કરાવવા માંગીએ છીએ। તો એના માટેનો આપણે પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ, જેમાં ઘણું બધું અગત્યના ચાઇલ્ડ હેલ્થ વિશેની ડિટેલ આપણે સ્ટડી કરેલ છે। હવે આજે આપણે પાર્ટ 2 જોશું, જેમાં ચાઇલ્ડ હેલ્થની અગત્યની યોજનાઓ, જે ચાઇલ્ડ લેબર પોલિસી છે, ચિલ્ડ્રન એક્ટ છે, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। ચાઇલ્ડ હેલ્થની આપણે પ્રાઇમરી ચર્ચા પાર્ટ 1માં આપણે બધી કરી ગયા કે એનું વજન કેટલું હોવું જોઈએ, એમાં કઈ કઈ ખોટખાપણ જોવા મળે, ખોટખાપણને શું કહેવાય, એ બધી વિશે ચર્ચા કરી ગયા। જો તમે પાર્ટ 1 નથી જોયો તો અમારા પ્લેલિસ્ટમાં જઈ હેલ્થ કોર્સમાં જઈ તમે એ પાર્ટ જોઈ શકશો, જેમાં દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે અલગ અલગ ટોપિક કવર કરીએ છીએ અને બધા જ ટોપિક આપણે કવર કરી લેશું। જેમાં ન્યુટ્રિશન આપણે પૂરું કરી દીધું છે, ફાર્માકોલોજી દવાને લગતો ટોપિક પૂરો કરી દીધો છે, મિડવાઇફરીના લગભગ 18 જેટલા વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ અને ચાઇલ્ડ હેલ્થનો એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ। ટોટલ કોર્સ તમને ફ્રીમાં કરાવવામાં આવશે યુટ્યુબમાં, તો અમારું આ પ્લેલિસ્ટમાં તમે જઈ બધા વિડીયો જોઈ લેવા વિનંતી, જેથી તમારું એક પણ માર્ક મિસ થશે નહીં। આપને ખબર છે કે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થમાંથી જ કેટલા માર્કનું પૂછાવાનું છે, આશરે 50 જેટલા માર્કનું પૂછાવાનું છે। તો આ સબ્જેક્ટ આપણે ખાસ મિસ કરવા જોઈએ નહીં। તો ચાલો આપણે અગાઉના આ ટોપિકમાં આગળ વધીએ પાર્ટ 2માં, કે પાર્ટ 2માં ક્યાં આપણે પહોંચ્યા હતા। તો આપણે બધાને ખબર છે કે પાર્ટ 2માં આપણે પ્રોફેશન ઓફ આ જોઈ લીધો તો ચિલ્ડ્રન એક્ટમાં પહોંચ્યા હતા। ચિલ્ડ્રન એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો કે 1960માં અમલમાં આવ્યો, 1977માં આને દાખલ કરવામાં આવ્યો, જેમાં નિગ્લેક્ટેડ, ડિસ્ટ્રીબ્યુટ, સોશિયલી ડિપેન્ડેન્ટ આવા બધા ચાઇલ્ડ હોય જેને ઇગ્નોર કરવામાં આવેલા હોય, સોશિયલી હેન્ડીકેપ્ટ એટલે કે જેના માતા પિતા ન હોય, ડેલિક્યુટ ચાઇલ્ડ એટલે કે જે અનાથ બાળક હોય તો આનો સમાવેશ કરવામાં આવે છે। ભીખ માંગતા હોય, બેઘર બાળકો હોય, અનાથ બાળકો હોય, આ બધાને રક્ષણ આપવામાં આવે છે। વૈશ્યાવૃત્તિ પ્રોસ્ટિટ્યુશનમાં હોય તો એક્સપોઝ ઓફ અનીતિથી પ્રભાવિત થયેલું હોય તો આ બધા બાળકોને ચાઇલ્ડ લેબર એક્ટમાં સમાવેશ કરવામાં આવે છે। વેલફેર ઓફ ડેલિક્યુટ ચાઇલ્ડ, જે બાળક એવું છે ડેલિક્યુટ છે એટલે કે અનાથ જેવું છે અથવા તો જે અન્યાયનો ભોગ બનેલ છે એવા બાળકને આપણે કઈ રીતે ટ્રીટ કરીશું। તો ચિલ્ડ્રન કોઈ ગુનો કરે તો તેને ડેલિક્યુટ કહેવામાં આવે છે। ડેલિક્યુટ એટલે શું તો કોઈ ચિલ્ડ્રન ગુનો કરે તો એને ડેલિક્યુટ કહેવામાં આવે છે। તો એને જેલમાં મોકલવામાં આવે છે? ના, જેલમાં નથી મોકલવામાં આવતું, એને ક્યાં મોકલવામાં આવે છે? જુવેનાઇલ જસ્ટિસ હોમમાં મોકલવામાં આવે છે। જો એની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો એને જુવેનાઇલ જસ્ટિસ હોમમાં મોકલવામાં આવે છે। આટલું જ યાદ રાખજો। બીજું આપણે બધાને ખબર છે ગુનો કોને કહેવાય, ચોરી કરે, કોઈને મારે, કોઈ મારી નાખે, કોઈનું બીજું કાંઈ એવું બિહેવિયર કરે તો એ બધાને ગુનો કહેવામાં આવે છે। નેક્સ્ટ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો કે નવો એક્ટ ઓક્ટોબર 1987માં અમલમાં આવેલ છે, જેમાં શું કરવામાં આવે છે બાળકને જેલ જતા સામે રક્ષણ આપવામાં આવે છે। અત્યારે કેટલા હોમ છે આપણા જુવેનાઇલ જસ્ટિસ તો 1992 મુજબ 609 ઇન્સ્ટિટ્યૂટ હતા, જેમાં 269 ઓબ્ઝર્વેશન હોમ જ્યાં બાળકને ફક્ત દેખરેખ હેઠળ જ રાખવામાં આવે, 249 જુવેનાઇલ હોમ હતા જ્યાં બાળકને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે, સ્પેશિયલ બિહેવિયર સુધારવામાં આવે, 40 સ્પેશિયલ હોમ અને 51 આફ્ટર કેર હોમ હતા। નેક્સ્ટ જોઈએ ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક, આના વિશે પણ પૂછાઈ શકે કે ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો કે સૌપ્રથમ 1909માં શિકાગોમાં શરૂ કરવામાં આવેલું હતું। અને આ ક્લિનિક શેના સાથે સ્પેશિયલ ડીલ કરતી હતી તો કે જુવેનાઇલ ડેલિક્વન્સી એટલે કોઈ બાળ અપરાધ, બાળ ગુનેગાર હોય તો એની સાથે સ્પેશિયલ આ ક્લિનિક ડીલ કરતું હતું। નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, 2 માર્ક પાકા, આવડી જાય તમને એટલે 2 માર્ક પાકા। ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ આવડવું જ જોઈએ। TD1 આપવામાં આવે, સગર્ભા વખતે આપવામાં આવે, 0.5 ml આપવામાં આવે, ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે, અપર આર્મમાં આપવામાં આવે। TDના ટોટલ 2 ડોઝ હોય, જે એક ક્યારે આપવામાં આવે જનરલી અત્યારે નવી ગાઈડલાઈન મુજબ 3 મહિના પૂરા થાય પછી ચોથા મહિને આપવામાં આવે છે। હજી ગવર્મેન્ટમાં તો આપણે આપી દઈએ છીએ કે સગર્ભાવસ્થાની જાણ થાય તરત જ, પરંતુ આપણે એ જ લખવાનું છે ગવર્મેન્ટ મુજબ જ, પરંતુ આપણે જાણકારી મુજબ અત્યારે ક્યારે આપવામાં આવે છે પ્રાઇવેટમાં તો કે સગર્ભાવસ્થાના 3 મહિના પૂરા થાય પછી, અને બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે 1 મહિના પછી। જો આગળની સુવાળમાં 2 ડોઝ લીધા હોય અને 3 વર્ષની અંદર જો સગર્ભાવસ્થા રહીએ તો એક જ ડોઝ આવે, પણ જો 3 વર્ષ પછી સગર્ભા રહીએ તો પાછા એના 2 જ ડોઝ આપવા પડે છે।
ટીડી શેના માટે શેના સામે રક્ષણ આપે તો કે ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા સામે રક્ષણ આપે છે, એ પણ યાદ રાખજો. આપણે રસીકરણના ખૂબ જ અગત્યના વિડીયો, ઝીણોનો ઝીણો પ્રશ્ન કવર થઈ જાય એવા વિડીયો બનાવેલ છે. તો એના માટે તમે રસીકરણના પ્લેલિસ્ટ ચાઇલ્ડ હેલ્થના પ્લેલિસ્ટમાં જઈ રસીકરણ વિશે જોઈ શકો છો, જેમાં 3 પાર્ટમાં તમારે ચાઇલ્ડ હેલ્થનો એક પણ પ્રશ્ન મિસ થશે નહીં. બીસીજી આપને ખબર છે, બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન, જે બાળ ક્ષય સામે રક્ષણ આપે. ડોઝ કેટલો હોય છે? 0.05 ml જો 1 માસની અંદર આપવામાં આવે તો, અને 1 માસ બાદ આપવામાં આવે તો એ 0.1 ml. ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે, ડાબા હાથમાં આપવામાં આવે છે. બીસીજીમાં ક્યુ ડાયલ્યુન્ટ વપરાય તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. હિપેટાઇટિસ બી જન્મથી 24 કલાકમાં આપવામાં આવે, 0.5 ml આપવામાં આવે. ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે, થાઈ પર આપવામાં આવે. બાળકમાં કયા મસલ્સ ઉપર ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. બરાબર, એ પણ ખાસ અગત્યનું છે. જો ન ખબર હોય તો એ પણ તમે જોતા રહેજો. ઓપીવીના 0 ડોઝ 0 પોલિયો અને ઓપીવી 1, 2, 3. જે ઓપીવી 0 હોય તો જન્મથી 14 દિવસની અંદર, અને ઓપીવી 1, 2, 3 1.5 અઢી અને 3.5 મહિને. 2 ડ્રોપ્સ જ ઓરલ જ હોય અને મોં દ્વારા જ હોય છે. આમાં પણ યાદ રાખજો, ઓપીવી 0 એટલે સાલ્ક કહેવાય કે સેબિન, તો એ સાલ્ક કહેવાય, અને સેબિન એટલે આઈપીવી એટલે સાલ્ક કહેવાય, અને ઓપીવી એટલે સેબિન કહેવામાં આવે છે. બંને અલગ અલગ વેક્સિન છે. જે આ છે કેવી છે તો કે લાઈવ વેક્સિન છે. આઈપીવી કેવી છે તો કે મૃત વેક્સિન છે. રોટાવાયરસ 1.5 અઢી અને 3.5 મહિને 2.5 ml ઓરલ આપવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ 1.5 અઢી 3.5 મહિને 0.5 ml IM એ થાઈ ઉપર આપવામાં આવે છે. થાઈ ઉપર કયા મસલ્સમાં તો કે ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે. આઈપીવી 1.5 અને 3.5 અને 9 માસે આપવામાં આવે. 0.1 ml આપવામાં આવે અને ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે છે. ન્યુમોકોકલ 1.5 અને 3.5 અને 9 માસે આપવામાં આવે, જેને પીસીવી પણ કહેવામાં આવે. ન્યુમોનિયા સામે રક્ષણ આપે. 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર જમણા પગ ઉપર આપવામાં આવે છે. જે ઇન્ટ્રામસ્ક્યુલર છે બાળકમાં, એ હંમેશા પગમાં આપવામાં આવતી હશે, કારણ કે હાથમાં બાળકને ડેલ્ટોઇડ મસલ્સમાં ક્યારેય વેક્સિન આપી શકાય નહીં. આઈએમ ન આપી શકાય. એટલા માટે જેટલી પણ આઈએમ વેક્સિન હશે એ બધી ક્યાં આવશે? હંમેશા પગમાં આવશે. નેક્સ્ટ જોઈએ, મિઝલ્સની વેક્સિન 9 અને 16 માસે આપવામાં આવે. 0.5 ml આપવામાં આવે. સબક્યુટેનિયસ આપવામાં આવે છે. આ ખાસ પૂછાય છે. અને ક્યાં આપવામાં આવે છે તો કે જમણા હાથમાં આપવામાં આવે છે. યાદ રાખજો, મિઝલ્સની વેક્સિન આપણે વારંવાર ભૂલ કરીએ છીએ. 0.5 ml આપવામાં આવે, સબક્યુટેનિયસ આપવામાં આવે અને જમણા હાથમાં આપવામાં આવે છે. વિટામિન એ 9 મહિને મિઝલ્સ સાથે આપવામાં આવે છે, કારણ કે મિઝલ્સની એક સાઈડ ઇફેક્ટ છે, આઈ સુકાઈ જાય, ઝેરોપ્થેલ્મિયા છે, એટલા માટે એને આપવામાં આવે છે. 1 ml આપવામાં આવે, એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. અને કેવી રીતે આપવામાં આવે છે? ઓરલ આપવામાં આવે છે. વિટામિન એના ટોટલ 9 ડોઝ હોય છે, આપણે બધાને ખબર છે. પહેલો ડોઝ હોય છે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, ત્યાર પછીના બધા જ ડોઝ હોય છે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. એટલે પરીક્ષામાં ઘણી વખત એવું પૂછે કે વિટામિન એના 5 વર્ષ સુધીના બાળકને કેટલા આપવામાં આવે તો કે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. પહેલો ડોઝ 1 લાખનો હોય, બાકી બધા કેટલા હોય છે? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટના હોય છે. ડીપીટી વેક્સિન બુસ્ટર ડોઝ 16 અને 24 માસે 0.5 ml. હાલમાં એ પેન્ટાવેલેન્ટ થઈ ગઈ, પણ બુસ્ટર ડોઝ હાલ પણ કદાચ ડીપીટીનો જ આપવામાં આવે છે. ડીપીટીમાં કેટલી વેક્સિન આવે? 3 આવે, અને પેન્ટાવેલેન્ટમાં કેટલી આવે? 5 આવે છે. પેન્ટાવેલેન્ટમાં કઈ વેક્સિન આવે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. ઓપીવી બુસ્ટર ડોઝ 16 અને 24 માસે 2 ડ્રોપ્સ ઓરલ. જાપાનીઝ એન્કેફેલાઇટિસ બધે જ નથી આપવામાં આવતી હોતી. આપણે જે જગ્યાએ આના રોગને રિલેટેડ કેસો જોવા મળે છે ત્યાં જ આપવામાં આવે છે. જે 16 થી 24 માસે 0.5 ml અને સબક્યુટેનિયસ આ પણ સબક્યુટેનિયસ આપવામાં આવે છે. આ ક્યાં આપવામાં આવે છે? ડાબા હાથમાં. અગાઉ આપણે મિઝલ્સ જોઈ હતી, જે પણ સબક્યુટેનિયસ હતી, પણ એ ક્યાં હતી? જમણા હાથમાં હતી. આ બંને ફિક્સ જ છે, ડાબો હાથ અને જમણો હાથ. આવી ગયું નીચે વિટામિન એ દર 6 મહિને અગાઉ ચર્ચા કરી ગઈ એ મુજબ 5 વર્ષ સુધી 9 ડોઝ ટોટલ 17 લાખ યુનિટ આપવામાં આવે છે. ડીપીટી બુસ્ટર 2, ઓલો બુસ્ટર 1 હતો. બુસ્ટર 1 ક્યારે આપવામાં? 16 થી 24 માસે, અને બુસ્ટર 2 5 થી 6 વર્ષે આપવામાં આવે છે.
0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. TT10 અને TT16 10 અને 16 વર્ષે આપવામાં આવે 0.5 ml. IM આપી શકાય અને હાથ પર પણ આપી શકાય અને બટક્સમાં પણ આપી શકાય છે. જાપાનીઝ એન્કેફેલાઇટિસની વેક્સિન એપિટેક્ટિક ડિસ્ટ્રિક્ટમાં જ આપવામાં આવે છે, દરેક ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવતી હોતી નથી. આ ખૂબ જ અગત્યનો. વિટામિન એના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? 120 દિવસનો. જો ઓછામાં ઓછો પૂછે તો કેટલો સમય હોય છે? ઓમ 6 માસનો હોય છે, પણ જો ઓછામાં ઓછો પૂછે તો 120 દિવસનો આવે છે. એવી જ રીતે વેક્સિનના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? તો 28 દિવસનો હોવો જોઈએ. વધારે હોય તો વાંધો નથી, પણ ઓછામાં ઓછો 128 દિવસનો હોવો જોઈએ. અને વિટામિન એ વિશે પૂછે તો 120 દિવસનો. કેમ એટલો ઓછો છે? તો કે વિટામિન એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, તેથી ઝડપથી આપણા શરીરમાં એનું પાચન થતું હોતું નથી, એટલા માટે 120 દિવસનો સમયગાળો રાખવામાં આવેલ છે. BCG અને 0 ડોઝ પોલિયો 15 દિવસની અંદર ન અપાય તો 1.5 વર્ષે પેન્ટાવેલેન્ટની સાથે આપવામાં આવે છે. એન્ટીનેટલ મધરે પ્રેગ્નન્સીનો પ્લાન કરતા પહેલા રૂબેલા વેક્સિન પણ લઈ શકે છે. હાલમાં એક નવી વેક્સિન આવેલ છે, ગાર્ડશીલ્ડ, જેને હ્યુમન પેપિલોમા વાયરસ HPV સામે રક્ષણ આપે છે. તે રસી પણ શેડ્યુલમાં આવી જશે, જે સર્વાઇકલ કેન્સર, વેજાઇનલ કેન્સર, એનલ કેન્સર, જેનાઇટલ વોર્ડ્સ સામે રક્ષણ આપે છે. HPV વેક્સિન હાલ ફક્ત 14 વર્ષના બાળકને જ આપવામાં આવે છે, પરંતુ આ રસી એડલ્ટ એટલે કે 45 વર્ષ સુધી આપી શકાય છે. જનરલી એને ટૂંક સમયમાં જ બધી એજ સુધી આપણે કવર કરીશું. ખાસ કરીને અનમેરિડ સ્ત્રી જે છોકરીના લગ્ન નથી થયા તેના માટે આ વેક્સિન ખૂબ જ અસરકારક છે, જે ખાસ કરીને કેન્સર જેવા રોગ સામે HPV હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપે છે. નેક્સ્ટ જોઈએ, આ છે કેવી રીતે આપવામાં આવે એના વિશેની ડિટેલ છે, જે આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. OPV અને IPV વચ્ચેનો તફાવત પૂછાય તો IPV એ કિલ્ડ વેક્સિન છે, OPV લાઈવ વેક્સિન છે. ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે, OPV ઓરલી આપવામાં આવે છે. IPV કોસ્ટલી છે, જ્યારે OPV ચીપર છે. એપિડેમિક વખતે ક્યારેય IPV યુઝ કરી શકાય નહીં. OPV આપણે ખબર છે, આપણે સરકાર દ્વારા વારંવાર રાઉન્ડ કરવામાં આવે છે. હાલમાં પણ 28 જૂનના રોજ એનો રાઉન્ડ છે. પછી OPVનો બૂસ્ટર ડોઝ, IPVનો બૂસ્ટર ડોઝ આપવામાં આવતો નથી. OPVનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. IPV 6 અને 14 વીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું. OPVના 5 ડોઝ છે. IPVનું ફૂલ ફોર્મ છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન અને OPVનું ફૂલ ફોર્મ છે ઓરલ પોલિયો વેક્સિન. તો આ અગત્યની હતી માહિતી. નેક્સ્ટ છે ડાયરિયા. તો ઝાડાના પ્રકાર. તો ઝાડાના 4 પ્રકાર છે. ઝાડા સાથે અતિશય નિર્જલીકરણ એટલે કે સિવિયર ડિહાઇડ્રેશન, ઝાડા સાથે સાધારણ નિર્જલીકરણ એટલે કે માઇલ્ડ ડિહાઇડ્રેશન, ઝાડા હોય અને ડિહાઇડ્રેશન ન હોય એટલે કે નો ડિહાઇડ્રેશન, સખત અને સતત ઝાડા એટલે કે એક્યુટ એન્ડ પરસિસ્ટન્ટ ડાયરિયા, અને સખત મરડો એટલે કે ડિસેન્ટ્રીનો સમાવેશ કરવામાં આવે છે. સાધારણ નિર્જલીકરણની સારવાર તો ફક્ત ORS જ આપવામાં આવે છે. કેટલું ORS આપવામાં આવે તેનું પણ માપ છે, અને આ માપ આપણે IMNCI ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડની ગાઈડલાઇન છે તે મુજબ લીધેલું છે કે 6 કિલોગ્રામથી ઓછું વજન હોય તો 4 મહિનાનું બાળક હોય, 6 કિલોગ્રામથી ઓછું વજન હોય. જનરલી આપણે ઉંમર ક્યારે લેવાની વજન ખબર ન હોય ત્યારે, તો 200 થી 400 ml આપવામાં આવે છે. ગ્લાસ કહીએ તો કેટલા? 2 ગ્લાસ આપવામાં આવે છે. 4 થી 12 મહિનાનું બાળક હોય, 6 થી 10 કિલોગ્રામ સુધીનું વજન હોય તો એને 400 થી 700 ml અથવા 3 ગ્લાસ આપવામાં આવે છે. 12 મહિનાથી 2 વર્ષ આવશે. 12 મહિનાથી 2 વર્ષ સુધીનું બાળક હોય તો 10 થી 12 કિલોગ્રામ વજન હોય તો 700 થી 900 ml અને 5 ગ્લાસ આપવામાં આવે છે. 2 થી 5 વર્ષનું બાળક હોય, વજન 12 થી 19 કિલો હોય તો એને 900 થી 1400 ml 7 ગ્લાસ આપવામાં આવે છે. બાળકની ઉંમર ત્યારે જ ધ્યાનમાં લેવાની જ્યારે આપણે બાળકનું વજન ખબર હોય નહીં. અંદાજ માત્ર બાળકના વજનના કિલોગ્રામ. જો તમને એમ થાય કે આમાંથી કોઈ મને ખબર નથી તો આપણે કેવી રીતે ઓલું કરવું, તો આપણે કેવી રીતે અંદાજો કાઢવાનો? તો જેટલું બાળકનું વજન હોય એને ગુણ્યા 75 કરી નાખવાનું. જો બાળકનું વજન 10 કિલો હોય તો એને કેટલા? તો
તો કે 750 ml ORS આપવાની જરૂર પડે છે. 1 કિલોગ્રામ વજન દીઠ 75 ml ORSની જ આપવાની જરૂરિયાત પડે છે. સખત અને સતત ઝાડા કોને કહીશું? જો કે 14 દિવસ કે તેથી વધુ સમય સુધી હોય તો એને સખત અને સતત ઝાડા કહીશું. આવા બાળકને આપણે રેડ ગ્રેડમાં સમાવેશ કરશું અને એને દવાખાને મોકલશું. આપણે ઘરગથ્થુ સારવાર કરીશું નહીં. ORSની ફોર્મ્યુલા 100% 1 માર્ક પૂછાય જ. બરાબર, તો સોડિયમ ક્લોરાઇડ કેટલું હોય? તો કે 2.6 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ, ગ્લુકોઝ 13.5 ગ્રામ, ટોટલ વજન 20.5 ગ્રામ હોય છે. આની ઓસ્મોલિટી પૂછાય તો 245 ઓસ્મોલ પર લિટર હોય છે. ઓસ્મોલિટી પણ પૂછાઈ શકે છે. તો આપણે આવડે સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ યાદ રાખી લેજો. સોડિયમ આવે એટલે બગડો આવે, બાકી બગડો આવે નહીં. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સાઇટ્રેટ 2.6 અને 2.9 ગ્રામ. પછી પોટેશિયમ ક્લોરાઇડ હોય તો 1.5 ગ્રામ અને ગ્લુકોઝ 13.5 ગ્રામ. ઉંમર મુજબ તાવની ગોળીનો ડોઝ તો કે જો તાવ 38.5 સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય તો 1 ડોઝ પેરાસિટામોલ આપવું. તાવ વધુ હોય તો 6 કલાકમાં ફરી રિપીટ કરી શકાય છે. પેરાસિટામોલનો ડોઝ કેટલો હોય છે તેની પણ આપણે ચર્ચા કરીએ તો પેરાસિટામોલનો ડોઝને ઉંમર મુજબ હોય છે અને વજન મુજબ પણ હોય છે. કોટ્રીમેક્સાઝોલની ગોળી કેટલી આપવાની હોય છે? તો કોટ્રીમેક્સાઝોલની ગોળી આપણે ખબર છે, ઘણી વખત એવું પણ પૂછાય કે IMNC મુજબ નાના બાળકને કઈ એન્ટીબાયોટિક આપવામાં આવે છે? તો IMNC મુજબ નાના બાળકને એક જ એન્ટીબાયોટિક આપવામાં આવે છે અને એ છે કોટ્રીમેક્સાઝોલ, જે IMNCની ગાઈડલાઈન મુજબ કહે છે. હાલમાં તો ઘણી બધી એન્ટીબાયોટિક આપીએ છીએ. તો કોટ્રીમેક્સાઝોલનો ડોઝ કેટલો હોય છે? તો કે 1 માસ સુધીનું બાળક હોય તો અડધી ગોળી, 1 થી 2 માસનું હોય તો 1 ગોળી, 2 માસથી 12 માસ સુધીનું હોય તો એને 2 ગોળી અને 12 માસથી આવશે. 12 માસથી 5 વર્ષ સુધીનું બાળક હોય તો એને 3 ગોળી આપવામાં આવે છે. સાથે વજન પણ યાદ રાખવાની જરૂર પડે છે. તો આ મુજબ એને ગોળી આપવામાં આવે છે. ડિહાઇડ્રેશન ફીવર એટલે શું? તો કે કોઈ પણ ગરમીને કારણે અથવા તો ઓછું બ્રેસ્ટ ફીડિંગ લે, પાણીનું પ્રમાણ ઘટી જાય અને એની કારણે જો ફીવર જોવા મળે તો એને ડિહાઇડ્રેશન ફીવર કહેવામાં આવે છે. હાઈકફ એટલે શું? તો કે નિયોનેટલમાં બ્રેસ્ટ ફીડિંગ બાદ હાઈકફ જોવા મળે છે, જે સ્ટમકના ડિસ્ટેન્સ એટલે કે ડાયાફ્રામના પ્રેશરને કારણે હિંચકી આવવી. હાઈકફ એટલે શું? હિંચકી આવવી. આપણી ભાષામાં કહીએ તો હિંચકી આવવી. અને શેને કારણે હોય છે? તો કે ઉદરપટલના પ્રેશરને કારણે હોય છે. નેપકિન રેસિસ, એના વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આ બધા જ પ્રશ્ન, બધું જ કન્ટેન્ટ અમારી બુક માસ્ટર માઇન્ડ ANM FW મુખ્ય સેવિકામાંથી અને ગુજરાતી વ્યાકરણની પણ બુક છે. આ બંને કોમ્બો ઓફર છે. આ કોમ્બો ઓફરમાં સાથે તમને 20થી વધુ, આમાં 15 લખેલા છે પણ 20થી વધુ જૂની પરીક્ષાના પેપર પણ મળી જશે અને ફક્ત 1050માં મળી જશે. તો આ બુક્સ મેળવવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ બુક તમારી તૈયારી માટે સંપૂર્ણ તૈયારી છે. આ ઉપરાંત અમારા દ્વારા એક ક્વેશ્ચન બેંક પણ તૈયાર કરવામાં આવેલ છે, જે પણ તમને ખૂબ જ અગત્યની રહેશે. ક્વેશ્ચન બેંકમાં 15,000થી વધુ પ્રેક્ટિસના MCQ છે, જેમાં ગુજરાતી રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200થી વધુ અને જૂના પેપરના 2000થી વધુ MCQ છે. આ ઉપરાંત આ ક્વેશ્ચન બેંકમાં ડેઇલી એક 25 માર્કની ટેસ્ટ લેવામાં આવે છે, જે તમારા નવા સિલેબસ મુજબ હોય છે અને એ સંપૂર્ણ સમજૂતી સાથેની ટેસ્ટ હોય છે કે આ પ્રશ્નનો જવાબ આ કેમ છે, તો એ તમને સમજાવેલું પણ હોય છે, જેથી તમને પરીક્ષામાં ક્યારેય ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. તો આ ટેસ્ટ પણ તમે અમારી એપ્લિકેશનમાંથી જઈને લઈ શકો છો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આ ટેસ્ટ અથવા તો બુક્સ તમે કંઈ પણ મંગાવવા માગતા હોય તો અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. નેપકિન રેશિસ એટલે શું? તો કે આર્ટિફિશિયલ ફીડિંગ લેતા બેબીમાં વધારે જોવા મળે છે, જેને એમોનિયા ડર્મેટાઇટિસ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં એમાં સ્કિન લાલ કલરની થઈ જાય છે. મેસ્ટાઇટિસ નિયોનેટમ, બર્થ પછી 3જા કે 4થા દિવસે મેટર્નલ હોર્મોન, માતાના જે હોર્મોન હોય છે એ વિડ્રો થવાને કારણે બાળકને શું જોવા મળે છે? સડન બાયલેટરલ એન્ગોજમેન્ટ, બાળકના બ્રેસ્ટ, જે બાળકની નિપલ હોય છે એમાં સોજો જોવા મળે છે.
તો એ આના કારણે હોય છે, માતાના જે હોર્મોન છે એ વિડ્રો થાય એના કારણે હોય છે. ઘણી વખત ફિમેલમાં એમાંથી દૂધ જેવું પણ પ્રવાહી પણ બહાર આવે છે. જોકે આ સોજો બંનેમાં જોવા મળે છે, મેલમાં પણ જોવા મળે અને ફિમેલમાં પણ જોવા મળે છે. આમાં કોઈ સારવારની જરૂર હોતી નથી, એની રીતે મટી જાય છે. પણ મેસ્ટાઇટિસ નિયોનેટ્રલ શેના કારણે જાય તો કે મેટર્નલ હોર્મોન, માતાના જે હોર્મોન છે એ વિડ્રો થવાના કારણે જોવા મળે છે. વજાઇનલ બ્લીડિંગ સ્યુડો મેસ્ચ્યુરેશન પણ કહેવામાં આવે છે. આ પણ શેના કારણે હોય છે, માતાના હોર્મોનલ, ખાસ કરીને ફિમેલ ચાઇલ્ડમાં જ જોવા મળે છે. ખાસ કરીને નહીં પરંતુ ફિમેલ ચાઇલ્ડમાં જ જોવા મળે છે. ક્યારે જોવા મળે તો કે મોટાભાગના 25%, 1/4 ફિમેલ બેબીમાં જોવા મળે છે. 3થી 5મા દિવસે જોવા મળે. વજાઇનામાં જેમ આપણે મેચ્યુરેશન સાયકલ દરમિયાન બ્લીડિંગ થાય એ પ્રમાણે સ્લાઇટ બ્લીડિંગ થાય, એટલું બધું નહીં, થોડુંક અમથું બ્લીડિંગ થાય છે, 2થી 5 ml જેટલું. અને આ પણ મેટર્નલ હોર્મોનના વિડ્રોઅલને કારણે હોય છે. એમાં પણ કોઈ સારવારની જરૂર હોતી નથી, એની રીતે સારું થઈ જાય છે. પણ એને શું કહેવાય, સ્યુડો મેસ્ચ્યુરેશન કહેવામાં આવે છે. યાદ રાખજો, મેસ્ટાઇટિસ નિયોનેટ્રમ અને સ્યુડો મેસ્ચ્યુરેશન બંને શબ્દ યાદ રાખવા જેવા છે. નિયોનેટલ કંજક્ટિવાઇટિસ, આંખમાં ચેપ લાગવો, અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે ખાસ કરીને કંજક્ટિવામાં ઇન્ફ્લામેશન લાગે છે. 2 થી 3 દિવસમાં એને સારું થઈ જાય છે. આંખને ખાલી ગરમ પાણી વોર્મ વોટરથી ક્લીન કરવાની હોય છે. અમ્બેલિકલ સેપ્સિસ, ઓમ્ફેલાઇટિસ કહેવામાં આવે. અમ્બેલિકલ સેપ્સિસ ઘણી વખત ઓમ્ફેલાઇટિસ લખી અને પણ તમને લખેલું હોય કે આના ઓપ્શન આપેલા એક અમ્બેલિકલમાં ચેપ લાગવો, આંખમાં ચેપ લાગવો, એવી રીતે ઓપ્શન આપેલા હોય. તો ઓમ્ફેલાઇટિસ એટલે શું થાય, અમ્બેલિકલમાં ચેપ લાગવો. જે શેના કારણે હોય છે તો કે કોન્ટામિનેટેડ સાધનો હોય, ક્લોથ હોય, રૂમનું વાતાવરણ ગંદુ હોય. મોટા ભાગે શેના કયા ઓર્ગેનિઝમ હોય છે, સ્ટેફાઇલોકોકાઈ અને ઇકોલાઈ ઓર્ગેનિઝમને કારણે આ ચેપ જોવા મળે છે. ઓમ્ફેલાઇટિસ મોટાભાગે અસ્વચ્છતાના કારણે જોવા મળે છે. હાલમાં આ જોવા મળતું નથી, કારણ કે આપણે બધાને ખબર છે કે આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને આપણે ધ્યાન દેવા માંડ્યા છે. પહેલાં હોમ ડિલિવરી થતી ત્યારે આ વધુ પ્રમાણમાં જોવા મળતું હતું. નેક્સ્ટ છે માઇનોર ડેવલપમેન્ટ પેસિક્યુલારાઇટિસ. આ ઉપરાંત પણ ઘણા બધા એવા રોગો છે, ઘણી બધી એવી કન્ડિશન છે જેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા બધા જ વિડીયો જોવા માટે અમારા પ્લેલિસ્ટમાં જે હેલ્થ કોર્સ, જે આપણા સ્પેશિયલ નવા સિલેબસ મુજબ હેલ્થનો સંપૂર્ણ કોર્સ કરાવવાનું પ્લાનિંગ છે, તો એમાં જઈ તમે જોઈ શકો છો. રોજ રાત્રે 9 વાગે આપણે કંઈ ને કંઈ સારું એવું કન્ટેન્ટ લઈને વિડીયો અપલોડ કરીએ છીએ. તો ચેનલને રેગ્યુલર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો. થેન્ક યુ.